ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. દોસ્તો, GSSB CCE બી ગ્રુપની મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે ફાઇનલી. તેના વિશે આજની વિડીયોમાં 25 જુલાઈ રોજ ડિસ્કશન કરીશું. થોડીવાર પહેલાં જ આવેલા મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો GSSB.gujarat.gov.in આ વેબસાઇટ પર સૌ કોઈ મિત્રોએ જવાનું રહેશે. નીચે જઈ ચેક કરીએ તો જાહેરાત ક્રમાંક 212 વર્ષ 2023-24થી લાંબા સમયથી અટકેલ ભરતી ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ સ્ક્રુટિની અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ. તો આજે 25 જુલાઈ PDF ડાઉનલોડ કરી લઈશું, સમજીશું એ કઈ રીતથી ચકાસણી થશે અને લાયક થયેલ ઉમેદવારોને કઈ રીતથી શું ફાયદો થવાનો છે. વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ દોસ્તો. PDF ડાઉનલોડ થઈ ગઈ છે. જાહેરાત ક્રમાંક 212 પસંદગી કાર્યક્રમ બાબત અને ડોક્યુમેન્ટ સ્ક્રુટિનિટી એના તરફ આગળ વધીશું દોસ્તો. પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ ગાંધીનગર કમિટી હોલ 4થો માળ બ્લોક નંબર 2 ખાતે રાખવામાં આવ્યો છે. 28 જુલાઈના રોજ સોમવારથી શરૂ થશે સવારે 10 વાગ્યાથી. પહેલા 1 થી 194 સુધી, બીજામાં 195 થી 429 જુલાઈ મંગળવાર, 400 થી 700 સુધી 30 જુલાઈ 2025 બુધવાર. તો 701 થી બાકીના ઉમેદવારોના કાર્યમાં હવે પછી જાહેર કરવામાં આવશે. તો સૌથી પહેલાં તો આ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે. ઉમેદવારોએ એપેન્ડિક્સ 1 મુજબ તેમના સિરિયલ નંબર પ્રમાણે ઉપરના કોષ્ટકમાં દર્શાવેલ તારીખ અને સમય તેમના અસલ પ્રમાણપત્રોની ડોક્યુમેન્ટ માટે આ સાથે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેની પ્રમાણિત નકલા સાથે સામેલ લિસ્ટ મુજબ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે. વધુમાં ઉમેદવારોને આપવામાં આવેલ સમય કરતાં 30 મિનિટ વહેલા હાજર રહેવા પણ જણાવવામાં આવે છે. તો ઉમેદવારોએ આ માટે પ્રમાણપત્ર ચકાસણી અંગેની સૂચનાઓ નીચે આપવામાં આવી છે, તે જરૂરથી વાંચી લેવાની રહેશે. 231 પેજની આ PDF છે, તો ઉમેદવારો જરૂરથી ચેક કરી લે. તેમના નામ, નંબર, ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી દોસ્તો શેર કરો. ફરીથી મળીશું એક નવી જાહેરાત સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.